રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ। હાલો આજ આપણે હે ને વારું બનાવવું છે ગુંદાનું શાક અને એ અસલ ભરીને ઘણા માણા બનાવતા હોય ગુંદાનું શાક કોઈ પાતળું બાફીને બનાવે ને કોઈ એમના હોય પાતળા કોરા મોરા વગાડીને આપણે આજ ભરીને બનાવવું બધી વસ્તુ નાખીને જ જો અને હવે ફરી વાર બનશે એની ગુંદાનું શાક આ પહેલી વાર આજે વાવાઝોડું આવ્યું ને વરસાદ આવ્યો એટલે આખો ગુંદો પડી ગયો કે પછી થોડાક હું લઈ જઈ ત્યાં અહીંયા જો મેં બાફીને ઠરિયા કાઢીને કમ્પ્લીટ કરીને રાખ્યા બધો મસાલો તૈયાર કરી પછી ભરવાના હે અને બીજું નકીતા થોડા ઘરે લેતા ગીટમાં ને હાથ મોકલાયા ચાલો વિડીયો બના રહેજો અને આગળ વિડીયો જોતા રહેજો। તું જીરા હાલો હવે મસાલો બધો તૈયાર કરીને ગુંદા ભરવાનું ચાલુ કરી દઈએ। જો આ ચવાણું ચણાનો લોટ હળદર જીરું મીઠું લાલ મરચું અને તેલ લીંબુ ચાલો હાલો જો બધો મસાલો નાખીને એમાં ભાઈ હો તો બધા ગુંદાનું શાક ખાવા કેમ આવો પણ આ શેલીદાન હે આજ આવો થાય ને હવે ગુંદા નથી ગુંદા ખૂટી દે ને શાકે ખૂટી દે ને હાલો મસાલો બધો જ કમ્પ્લીટ થઈ ગયો અને આ રીતે ભરીને પછી આમ કરી નાખવાનો જો પણ થોડીક વાર લાગશે ગુંદા ભરતા હું કે આ રીંગણા હોય ને તો કાયમ કાંઈ ભરી જાય આમાં ફિટ કરવું પડે ને આમ જો પાતળું બનાવીને તો પાછું મન ન ભાવે અને રાજુ બાપુ કેમ ના બનાવે એમ ન બનાવો ભલે થોડી મહેનત થાય પણ ખાવું હું મોરું ખાવું સારું જ બનાવવાનું અને ખાવાની મજા આવે અસલ આમાં જાજો લોટ હમાય નહીં હો થોડો હમાય તો હાલો ગુંદા ભરતા લાગશે વાર આગળ વિડીયો જોતા રહેજો ગુંદા ભરવારી કડી રાજુ ગુંદા ભરાવેલ ખાતા હાલો ગુંદા જો કમ્પ્લીટ ભરી ગયા કેટલી વાર લાગી 4:30 વાગ્યાની તૈયારી કરતા હતા ગુંદાનું શાક ખાવાની એટલે કેટલી આમ બાફીને એવું કરીને પછી આપણે ભરીને એટલે વાર લાગે જો કોઈને ગુંદાનું શાક ખાવું હોય એની પાસે ઝાઝો ટાઈમ હોય ને તો બનાવવાનું ભરીને ખાવું હોય તો નકર તો તમે પાથરા બાફીને પાથરું કકડાવી સાસમાં વગેરે નાખો તો હાલે ભરીને ખાવું હોય ને કલાક 1.5 કલાકનો ટાઈમ જોઈએ આપણે તો મસ્ત ભરી જાય। હાલો વઘારવાનું ચાલુ કરી દીધું તેલ આવી ગયું હાલો રહી ફૂટવા મીની છે ફટાફટ તો લગભગ એને રોટલા બનાવવાનું થાય છે આમથી વસ્તુ આવ્યો ને આમ તો આખો સૂલો લીલો થઈ ગયો તો આપણે આવીએ છીએ તેલમાં હાલો તો શાક બાક વઘારી પછી રોટલા બનાવ ચાલો વિડીયો બનાવી જો આગળ જોતા રહીજો। હાલો વારું કરવા બધા શાક બની ગયું મસ્તી જો અસલ હે ને વાર કેટલી લાગી ખબર એટલી બધી ના નક્કી ન ખાવાનું એને હે ને મારા ગાલ પસુલા ત્યાં તો એની પીડાય તાવ આવી ગયો આમાં મેં લીંબુ નાખ્યું સાસે નાખી કેટલું આપણને થોડુંક રસા જેવું દઈ ગયો હાલે તારે રસા જેવું હાલે હું ગમે એમાં રસો થોડોક વધારે ખાઉં હા હું કહું એમાં જ હોય અને અમારે બધાને મને ભરેલાનું વધારે ભાવે મારા હારાનું આપવાનું એમને તારે તમે નેત ગુંદાનું કરી દે તો એ નેત ગુંદાનું કહ્યા તારે મોકલાયું રાજુ દૂધ ભરતો આવ્યો દેતો આવ્યો મનસા અમારે ન ભાવે એટલે એ કે તો હું નહીં બનાવતો તમે બનાવતો બાપાને દઈ ગયો કેવું છે આપણે ટેસ્ટ કરી લઈએ હા ના એમ નામ પડી ગયું જો ઘઉંની રોટલી બનાવી મસ્ત સારું બન્યું હો બેસનની રોટલી બનાવી આજ
ચાલો જો અને એક બનાવે બાજરાનો રોટલો. રાજુ અડધો આવવા દઈ જાય ને કાં હાલો જ્યારે જો ગુંદો ભાંગી ગયો આજ ગુંદાને એ હાટું સહેલું શાક બનાવી નાખી એક મોયલા વરસાદમાં ભાંગી ગયો 14 તારીખે એમાં અને એક આજ 16 તારીખે વરસાદ આવ્યો એમાં ભાંગી ગયો આપણો ગુંદો પૂરો થઈ ગયો તો કાપવા જતા ગુંદો મારામાં પડી ગયો હતો ને શાક બનાવી નાખ્યું ખાઈ નાખ્યું નગર તો અથાણું હોત મેં પોર બનાવી તો 3-4 તીરખી સોટી પણ એમાં ઝાઝા ગુંદા નથી. એમ તો હાવ ન ભાંગી ગયો પોર વરસ ફૂટશે એટલે સિંગુ ઓલા ગુંદા થાય છે. તો આપણે લઈ લીધું છે અને રાજુએ ખાવાનું ચાલુ કરી દીધું. રાજુ કેવું બન્યું છે? સારું બન્યું. રાજુ જ ના જ પાડતો કે મને શાક ભાવતું નથી કાં. નિકિતા અમારે જો આ કણ ખાટલે સૂતી છે. તાવ આવી ગયો ને તો પછી હમણાં જાય ને બાપુ ગામમાં એટલે ટીકડી લેતા આવે એટલે એમ કે તાવ ઉતરી જાય ભાઈ કાલે દવાખાને લઈ જઈશું. હા તો હાલો બધા વારું કરો ને આપણે કરી લઈએ વારું. આજનો વિડીયો અહીં પૂરો કરી કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બધા ગુંદાનું શાક કઈ રીતે બનાવો એ કોમેન્ટ કરજો.